કોઈ ભૂત ચૂડેલ નડતા, એ ભૂત ચૂડેલ ચારે નડે છે, એ તો નિમિત્ત બને છે. કોઈ દેવ, કોઈ ચૂડેલ, કોઈ ભૂત, એ બધું તો નિમિત્ત બને છે. પણ અસલમાં તમને નડતા હોય તો તમારા કર્મો. તમે એમ કહો છો ને, મારી અમારા લાખો દુશ્મનો ઉભા થયા છે, મારી અમને ફલાણા દબાવે છે, મારી અમને કુટુંબ, કાકા કુટુંબ અમને ધિક્કારે છે, તો તમે જે માનો એ. પણ ક્યાંક ને ક્યાંક વાતે છે ને, એ તમારા કર્મો જ ઉભા થયા હોય નડતર રૂપ થવા. માણસો નિમિત્ત બનાવી, દેવના નિમિત્ત બનાવી, ગ્રહોના નિમિત્ત બનાવી. નહીં તો કોઈને છે ને કર્મ નબળા ના હોય ને, તો કોઈ ગ્રહો, કોઈ માતા, કોઈ દેવી, કોઈ દેવતા, કોઈ ભૂત ને કોઈ રાક્ષસ નડે ના નડે. પણ આજે તમે તમારા ગુના નહીં કબૂલવા, એનો પશ્ચાતાપ નહીં કરવો. અને માતા કે માતા નડી, પેલી માતા નડી, મેલડી નડી, ઝોપડી નડી, સધી નડી. એટલે શું નવરી છે બધી માતાઓ તમને નડવા? શું માતા રાક્ષસ છે તમને નડે? માતા રાક્ષસ કહેવાય? વાંક વગર કોઈ નડે? તો ગોડાઓ, તમે આવી બધી સમજણ લીધા વગર ભુવાઓ જોડે જાવશો. ભુવો કે ઝોપડી માતાનું દુઃખ છે, લાવો ઝોપડીને આપણે વારવી પડશે ભાઈ. અને વારે ઝોપડી ના જાય, વારવાથી ઝોપડી માતા ના જાય, વારવાથી મેરડી માતા ના જાય, વારવાથી શિકોતર માતા ના જાય. પણ પેલા એ ભુવાને એમ પૂછાય કે આ ઝોપડી માતા નડે છે, ભલે નડતી, પણ ભુવાજી આ કેમ નડે છે એ તો કહો. આ મેલડી માનું દુઃખ તમે બતાવ્યું, બરોબર છે, અમે માનીએ છીએ કે હા, અમે 4 ભુવા ફર્યા, 5 ભુવા ફર્યા, બધી જગ્યાએ એવું કીધું કે તમને મેલડી માનું દુઃખ છે. પણ ભુવાજી તમે એ તો કહો કે આ મેલડી કોની અને કેમ નડે છે. પણ તમને એવું પૂછતા આવડતું? તમે જે કરો, લાવો જે હોય વારિયાલું. કયો ભુવો એવો પેદા થયો છે કે મારા જેવી મેલડીને વારી જાય? મારી નાખું લોહી પાડી નેઠો થાય વારણ મારું. અરે મારી મેલડીની તો વાત બરોબર, તમારી ઘેર નોની અમથી 12 શિકોતર હોય, એની ભુવાની ઓકાત નહીં કે એને વારીને 4 રસ્તે મૂકી આવા. પણ તમે કોઈ પૂછતા એ ભુવાજી આ શેનું છે, આ મેલડીમાં નડે બરોબર છે, તો કેમ નડે છે એ તો કહો. તો ભુવો છે ને, એની માતાનો કદાચ સાચો ભગત હોય અને ભુવાને તમારા પ્રત્યે સ્વાર્થ ના હોય ને, તો એની માતા એના અસલ રસ્તો બતાવે કે કહી દે એને કે એને એના બાપ દાદાની આ ફલાણા ડોહાની કોઈ લાયેલી મશાણી મેલડી હતી અને 12 મહિને એને વ્યવહાર આવતા અને એને બેહાડી એને પૂજા કરી હતી, પણ એનો વડવો જતો રહ્યો અને આ વસ્તી આ મેલડી માતા નાખી દીધી, એટલે આ મેલડી માતા નડે છે. પણ આવું પૂછતા આવડતું? ડાયરેક્ટ કે વારણ કરો કે મૂળો બધો સારું થાય એવી રીત. પેલા વાતને નક્કી કરવી પડે. ઘા મેલડીમાંનું દુઃખ હોય સાચું ભલે માનીએ છીએ, પણ આ કઈ મેલડીમાં એ તો કહો. તો એમ કે બહારની મેલડી કોઈની ન્યાય લેવા આવી છે, તો ન્યાય શેના માટેનો ન્યાય લેવા આવી છે? શું અમારા વડવાઓએ કે અમે કોઈની ગલતી કરી છે, અમે કોઈનું લઈ લીધું છે, અમે કોઈને લાફો માર્યો છે? બતાવો માતાજી, કૃપા કરો, એવા કાલાવાલા કરો ને તારે કદાચ કોઈ મારા જેવી માતા તમને સાચો માર્ગ બતાવે. પણ આ તો આઈને અમે આઈને ઉભા થશે, મારી જે દેખાતું હોય કહી દો. એટલે મને તો આખું તારું પિક્ચર દેખાય છે, કહી દઉં કહેવાય? મારી તમને જે દેખાતું હોય કહો. હું તો કહું તું નહીં, તારું આખું પિક્ચર મને દેખાય. બોલ કહું જાહેરમાં? પણ આવી કોઈને સમજ લેવી, બધાને કઈક આશીર્વાદ આલ દો, કૃપા કર દો, બસ કઈક જંતર મંતર કરી આલો, અમે કાલે જ કરોડપતિ થઈ જઈએ, કાલે જ સુખી થઈ જઈએ. એક જ રવિવાર ભર્યો માની બધું મળી જશે. જો મારા જેવી માતા જગતમાં કહેવા વાળી મળે ના મળે, પણ બધા જેટલા બી વાપરે છે દરેકને 2 હાથ જોડીને કહીશ, 2-4 રવિવાર આ વાત કરીશ કે તમે મારી આશાએ આવો છો સુખ પ્રાપ્તિ માટે, કે મારી અમને દુઃખ છે ને થોડું દુઃખ દૂર કરી આલ. તો તમારા દુઃખ દૂર કરવા માટેની મારી તમામ બધી કોશિશ હોય છે. હું મારા ભગવાનને તમારા માટે કગરું છું. મેલડી રોમવારી મેલડી, કે મારા આયેલા ભાવિક ભક્તોને કોઈ નિરાશ થઈ ના જાય. ભગવાન એટલી કૃપા કરજો આ મારા ધામમાં, મારા નાથ એટલી કૃપા કરજો જેથી આવા દુખિયારા કોઈ નિરાશ થઈ ના જાય. બસ એટલી મારા તમે જેમ મને પ્રાર્થના કરો એવી મારા ભગવાનને હું પ્રાર્થના કરું છું, મારા રામને કરું છું કે મારા ભારે કોઈ નિરાશ થઈ ના જાય. તો મને છે ને તમે મારી આશાએ આવો,
અને આશાએ આવીને ઓટા ફેરા કરીને આ મીરામ ફરીને પકોડીઓ નાસ્તા કરીને જતા રહો અને 5 રવિવાર ભરો અને 5 રવિવાર ભરી અને એમ કહો કે હું 5 રવિવાર ભરે પણ હારું મારું દુઃખ મટ્યું નહીં, એ દાડ મને મેરડી ખોટું લાગશે. અને કદાચ તમે મારી વાતનું કોઈ પાલન નહીં કર્યું, કશું જ ગણગાર્યું નહીં, આયા ફર્યા જોયું માનતા રાખી ઓટા ફેરા કર્યા અને જતા રહ્યા અને કામ ના થયું અને પછી છેલ્લે નેહાકો નાખશો ને ક્યારે હું સુરત થી આવતો તો, હું બોમ્બે થી આવતો તો, મારા દર રવિવાર આવવા જવાનું ભાડું મારા 2000 થતું હતું, મારે તો 8000 ખોટા બગડ્યા, 5 રવિવાર હું ભર્યો પણ મારું હારું ના થયું, તો એ દોષ મને મેલડીને લાગે કે નહીં? તમે મારી આશાએ આવો, હું તમારી આશા પૂરી ના કરી શકું, એનો મને અપરાધ લાગે કે નહીં? એટલે બે હાથ જોડી કઉ છું કે મારા આવા અપરાધ લેવા, મારા ખોટી તમને આશાઓ આલી અને લાલચ આલીને મારે તમને બોલાવા, આના અપરાધ લાગે સમજો છો તમે? ખબર પડે છે? તમારી જોડે કોઈક આશા લઈને આવ્યું હોય અને એની આશા તમે પૂરી ના કરો તો નેહાકો નાખીને જાય કે નહીં? એવી રીતે મારા લાખો ભાવિક ભક્તો આવે છે ને, તો જે આ સાંભળે છે દરેકને કહીશ કે જો મારી વાત તમને ગળે ઉતરતી હોય, મારા પર વિશ્વાસ હોય, મારી વાતોમાં સત્યતા લાગતી હોય તો જ મારા સાનિધ્યમાં આવજો, નહીં તો ખોટા ભાડા ના બગાડતા, ખોટો તમારો સમય મારી પાસે ના બગાડતા. આટલી બે હાથ જોડીને વિનંતી છે દરેકને. કોઈ આવું જાહેરમાં કહેશે નહીં કે ભુવાઓ તો આમંત્રણ આ છે કે આવો આવો આવો. હું માતા એવું કઉ છું કે મારી પર વિશ્વાસ, મારી વાતનો વિશ્વાસ આવતો હોય ને તો જ અહીં આવો, તો જ અહીં બેહો, નહીં તો ખોટા ભાડા ના બગાડશો, ખોટો ટાઈમ ના બગાડશો. કેમ? મારા ભીડ ભેગી કરીને મને નરેન્દ્ર મોદી એવોર્ડ નહીં આલવાનો. આ તો બધી મારી મહિમા છે, આ ભીડ બાજુ નજરે નહીં મારતી, ક્યારેય પ્રસન્ન નહીં થતી. જોયું કે આખા ગુજરાતમાં મોટું સાનિધ્ય લઈને બેઠી છે, ક્યારેય નહીં કહેતી. પણ મારી વાતોમાં કઈક સત્યતા હશે, મારા સતમાં કઈક પ્રમાણ હશે, તારે આ બધો મેરો ભેગો થાય છે. તો જો બધાના દુઃખ મટે છે ને, તો બધાના દુઃખ કઈ રીતે મટે છે એ તમે ઓળખો, એ જાણો. મારી વસ્તી કોણ છે, મારો દીકરાનું નામ શું છે, એનાથી મતલબ નહીં. અહીં સેવકો કોણ કોણ છે, મેન સેવકમાં કોણ છે, મારી ડ્રાઈવર કોણ છે, આ બધું ધ્યાન રાખવાની જરૂર નહીં. તમે ઓળખ રાખો ને તો મારા શબ્દો નો રાખો, બીજા કોઈનો ના રાખશો. જો કદાચ હું મેરડી સાક્ષાત મળવા ના આવું મને કળિયુગમાં મહામાયા ના કહેતા. પણ અહીં તો આવશે એટલે 17 વખત તો આગા પાછા. અહીં તો સારો નંબર નહીં આવતો, હા તો નહીં આવતો નંબર, ચોખ્ખું કઉ છું. જાઓ જાહેરમાં કઉ છું, મારા સાનિધ્યમાં પૂછવાનો નંબર